મારી કુળદેવી ની મેર છે, મારે લીલા લેર છે. મંગાભાઈ ઓ ચમ ઢીલા ઢીલા હેડો છો? આ પગમાં બહુ દુખે છે. આ વધાના કમર ના હાથ ના કુડિયાના બહુ વધા દુખે છે. એવું છે એમ? હું એટલે આ હોય પેલા કસરત વાળા ભાઈ છે કે ઓય એટલે એને અહીંયા પાન કસરત કરાવવા જવું છે. બરાબર. સારું આમ બેહાતું નહીં ગતું હરમ બોલો. હા એ તો થાય ને થાય. તાણે તો કીધું જાતા હું હા જાતો. હું જાતા હું હેડો તા હા હા યા. સાહેબ ઓય આ થોડું દુખાવા ને એવું થતું હતું. આખા શરીરે દુખાવો થાય છે? આખા શરીર આટલો બધો તમને દુખાવો થાય છે? ઓ સાહેબ ઉભા રહો. તમારે કસરત ફૂલ કરવી પડશે તો. ઉભા રહો, હું 2 મિનિટ જીવ લઈ જાવ એમ કરો છો? ઊંઘવું પડશે તમારે. એવું એમ? બોલો આ પડદા હું સ્પેશિયલ ઊંઘવા માટે જ રાખું છું. હા મટે ના ને વધારે બહુ તકલીફ વાળો હોય ને એના પડદા પર ઊંઘાડીને હું મટાડી દઉં. હોય હેડો બે જાવ. બૂટ કાઢી દે. પગોમાં તળિયામાં દુખાવો થાય. બધું વસ્તુ સબ ટોટલ મટાડી દે. બે જાવ ખાલી કે તમે સુઈ જાજો, બેસતા નહીં. સુઈ જા. મટી. બરાબર 2 મિનિટ કાઢા તો. આ પગ ઓમ રાખો. ઓમ ઓ સાહેબ પાજી નાખજો. ના ભાગે. એ સાહેબ પેટ. એ 2 મિનિટ એમણે તો નહીં મટાતા તમે આવી એ કર્યા હાટે. સાહેબ તમે તો બહુ દબાવો છો. પછી તને થોડું ઘણું રિક્સ તો લેવું પડે. એમને મળતું છે આ હેડતા નહીં હદળ ઓમ એ મટાડું છે કે નહીં તમારે? મટાડું છે. તો પછી 2 મિનિટ ખમો ખાલી. સાહેબ ભાઈ જ નાખ્યો. સાહેબ ભાઈ જ નાખ્યો. બરો રેડી બરો ભાઈ જ નાખ્યો. મટી ગયું. હવે તો રેડી થઈ ગયું. રેડી ઉભા થાજો. ઉભા થો. હવે હેરજો થોડા. હવે વાથી હાડો. કોણ હેડો? હજી થોડું છે આમાં કાવ. આટલા બે હેડો. હજી પેલી નસ પકડાય છે ને ઓમ થાય છે ને નસ પકડાય. નસ બહુ પકડાય. આવો તો દુખાય છે. ઉતારી ના દેતા. છૂટી જી? છૂટી થઈ ગઈ. ભાઈ નાખ્યો. રેડી ભાગે નહીં. આપણે કોણ? ડોબા ડોક્ટર. માણસો ને ડૂબો ને બધે ના. રેડી હવે બરો. મેચ થી થોડી પકડાય છે. સાહેબ દાઢી પાડી દીધી. હવે જોજો. હવે હેડજો ખાલી. અલ્યા તારી આ તો ડોક્ટર છે કે ત્યાં ભવનું વેર વાળા છે કોઈ ખબર પડતી નહીં. મને તો આખો મળી નાખ્યો. હવે હેડજો થોડા ઓમ હેડો. જો 2 મિનિટ બાય પકડો. એમ રો. ચીડે ના તાકતા ખાલી. હવે જોજો. હવે હેડજો. હવે હેડો. હેડો મળ્યો. ઉભા રહો 2 મિનિટ. ના પેલો પગ પકડાય થઈ ગયું. પેલો પગ પકડાય છે. મટી પણ ગયું. હું સાહેબ હું કે તમે ના આ જો આ કમ્પ્લીટ ટુકડા જેવું થઈ ગયું. ઓમ નેતા તૈન દો ના થો. અલ્યા તારી હોયથી હવે આવવું પડશે. આ તો ડોક્ટર ધોકા લીધા છે. 2-3 જણા ઓમ કરજો. પતી ગયું. ઓમ કરો. પતી ગયું. હાલો.
મટ્યું મટી ગયું. હવે ઉભા રહેજો એ હા રેડી એ રેડી હવે હેડજો ઓમ હેડો રેડી. હા હા હવે રંગ જમ્યા રેડી રેડી હો અલ્લાહ હાફિઝ તો પેડાતું તો કોઈ નહીં પણ ડોક્ટર છોડે એમ નહીં એટલે વધી કાંઈ કાંઈ હેડવું પડે છે. ફી હા ફી કેટલી હાલો ને? બસ આપણે વધારે નહીં લેતા 300 રૂપિયા હા લો હાલ લો રેડી પાછા આવતા રહેજો કાકા હા સાહેબ કોઈ દર્દી હોય તો કેતા રહેજો તું હમણાં તાકવું જ નહીં. અરે કાકા લેતા જાવ હા હા બુટ ભૂલી ગયો ને આ પનોતી હોય મારી છે મેલો છો લઈ જાઓ હો. તમે શરીર એવું મળ્યું છે તો બુટ લેવા રહ્યું એમ નહીં હવે. એ આવજો એ હા તો નેટ આવો છું નેટ પણ મને તો કોઈ વાંધો નહીં પછી તો યાદ રહે ને એટલી ઘડી કદી જિંદગી કસરત કરાવવા નહીં જવું. હવે તો જોઈ જો મંગોભાઈ નહીં તો હવા હતા મંગાભાઈ એટલે આ મંગોભાઈ છે લ્યા વાત કરો અરે આમ તો તમે હાજર હતા ચમ આવું બધું શું કર્યું કસરત કરાવવા નતો ગયો. એટલે આવું કર્યું છે અરે તમે જુઓ કેવું કસરત કરે છે. એવું એમ મન તો મળી નાખે તો પણ વરખાભાઈ ને મેળવા દે 100 મળ્યા હતા એ. તો મારા વા કેડે હણકો પડ્યો છે એટલે અરે તમે જુઓ તો એવી દવા કરે છે ને તમે ઘૂઘરા જેવા મને કેમ જબ્બર જુઓ કેવું હેડું છે જોજો. અને કેટલા પૈસા લે છે પૈસા 300 રૂપિયા બધું પટાઈ દઈશ. એમ ઓય પણ જબ્બર કસરત કરી. એમ હા તમે જુઓ તમે તમારે જોવું ના પડે. એમ ઓય વધારે તમે એટલે આણ સી ને સી સાહેબ ઓય છે હાજર જ છે. હાર તો હું જવું ને તાર હાર જો મારે શું જાવ ઓકે ઓકે પૂરો નહીં વાળી કહેતો ના ના જો તમે જાઓ કસરત કરાવશો ને તો તમે 20 50 પૂરા બીજા વાળે. હાર 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 એ હા આવજો ઓય જો કેડે મંગો ભાઈ સાહેબ આર્યા દે છે મને લાગે આર્યા ઓરા કાકા ઓય તમે કરો છો બધું આ હમું બધું બાર 2 મિનિટ હા હમું તમે કરો છો શું હમો આ કોઈ આ હોય હાણકો પડ્યો હોય હોય બધું તમે કરો એમ હોય એટલે શું કરો તમે હાથની દવા હાથની હાથ નહીં આપણે કોઈ દવા બવા નહીં લગાવતા ડાયરેક્ટ એવું એમ સાદી સિમ્પલ આ મારા હોય આમાં પૂળો વાળું તો એક કે પૂળો વાળતો જ નહીં ગતું એટલે વપડો સાહેબ પૂળો જ નહીં વળતો ગતું એમ પૂરો એમ ના વાળે મને જોવા દે ચેક કરવા દે હા એ પકડે ને હા. એ જ મેન દુઃખ તમારે કસરત થોડી કરવી પડશે કસરત કરવી પડી મટી જાય ખરા માટે જાય હાર સાહેબ એટલું કરે ને આપણે હમણાં પેલા ભૈયા કાકો આયા હતા આટલા ચકડા ઠેકણા હતા તો એને મને વાત કરી ને અલ્યા નેઠ જ્યાં વંડિયા ઠેકતા અને તમે જો તો કેવા હેરતા હતા હું તો ઉલસી ના ગયો પેલા આયા હતા તો હદડ હેરતા ઓ સાચી વાત પછી એકદમ ઉપડ્યા હોય છે હોય ઈ રે મંગો ભાઈ કરીને સી રે તમારે ખાટલામાં કસરત કરે તમે તારા ખાટલામાં રાખો ને ઓછો હમણાં રાખો પલંગ એવું કરો એવું કરશે હા હા તમારે હણકો ખાઈ ગયા છે મારે હાણકો તો મણકો એ મણકો હાણકો બધું ભેળું છે હા ખાટલામાં હોય જાડો હા હા સાહેબ હા, સાહેબ મટી જાય એવું કરજો મટી જાય એટલે આમ ઊંઘું પડશે ઓ મૂંગો પગવો બધો પડશે એવું હા 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 સાહેબ સાહેબ હા 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 તમારું આમ બોધું ને હા એટલે તમે વધારે હલવા ના આ સાહેબ એ બાકડી ભેજ આવે ખરું બાકડી એટલે અમારા વળી શું ખરે અમે અને અંજીસર આવે કાને એવી હમાય એટલે બાકડી પેશન ની હું કોઈ આનો કારીગર નહીં હું મોણહાનો મારું બેટું આ મને લાગે પેલું બાકડી ભેજ ના દોવા જાય એવું કર્યું હોય કોણ મારે 2 મિનિટની અંદર મટાડી દઈશું એ બરાબર રેડે સાહેબ આ તો ખબર જ નથી આ પેલા મંગો બધું કેટલા ઉતારા હેડતા હતા નેઠ જ્યાં મંગો ભાઈ તો હે અને વળતા તો તમે જો હાજર હાજર આવતા હતા આમ ગળતા આપણે બકરી નહીં હેડતી ચીટી બકરી એ ટાઈપ હેડતા હતા દાબીને બોધો છૂટે ના કે હા સાહેબ સાહેબ બોલો હા પગ તો બંધાઈ ગયો રેડી હા સાહેબ આ પગ ને હણગા ને કોઈ કરંટ આવે કરંટ નું કોઈ હાટું ના હોય ઓય હમણાં તો હું હા હમણે આ અહીં દુઃખ દુઃખ છે ને હા તો વચ્ચી બોધું હોય આવે ને હા સારું શરીર હોય આવે ઓય અને આ દુઃખ છે હોય જાય એટલે સાહેબ આ હણકો તો અમે થઈ બેઠો છે ને મોય નહીં ને વચન બેઠો છે હા વાત છે ને એટલે વચન હું કાઢું બારી બાર હા રેડી મોઢે તકલીફ પડે નહીં વાત સાચી છે ઓમ ફરી જડો હા હા એટલે ઓમ ફરવું પડશે હા સેજ ખાલી ફરો ઓય ને સાહેબ પાછું
રેડી ઓ હા છો હોવા હોવા થયો સાહેબ ઠકાણે આવ્યો હોવા ઉભા રહો હા. સાહેબ લગી ભરું ખાલી આપણા બારી આવો ને અમે 60 માં લાગે મને બરાબર હા હા હોવા સાહેબ હા મારું સાહેબ સાચી વાત છો શેન હવે તાણી પછી સાહેબ આ કાઢી નાખવો તો પછી કોક નહીં વસી પછી તો કાપી નાખવો છે કાઢવાનો નહીં હા ના કઈ કીધું હાણકો મટાડવાનો કે નહીં ના મટાડવાનો સાહેબ ડોક્ટર મુક તમે ના તમે સાહેબ મન કરવા દો ના હા તમે તાર કરો તો પછી તમે તારે કરો માટે એવું કરો હે હા રેડી બાર હા હવે હાથ લાવો હા એ રેડી શું રેડી લે મારું બધું ઓ કેડી હોય છે ને આ તો હાથી વળી ગયો છે હવે કરવાનું શું મારે તમારે રેડી થયું હા થઈ ગયું સાહેબ હાણકો થોડો હા. થોડો દુખાવો મળતો છે હા થોડો હવે થોડો હવે શું લાગે કર આપણે નહીં પેલી ચીડિયું કરતી હા, એક એવું સર થાય એવું થતું છે રેડી હમ. હવે અ, સાહેબ આમાં નીકળે છે તો કોઈ બોલશે ખરા બોલ છે નહીં તો એ તો ન્યાકે છે ને એટલે હવા ન્યાકે સીધન થાય એવું એમ બસ કશું બીજું નહીં થાય હારું વાસમાં પીળિયાનો રોગ લાગે થોડો મારે હમ. જોજો વાળા પેલા બાદરી વાળતો તો મત પ્યાય નહીં ગયો પીળ્યો ના પીળિયો નહીં તો એ તો મેં કોક રાડું વાળતા હતા રાડું ના રાડું નતું જાર વાડું છું એ તો એની કોક શેપટ ઉડીને અંદર હા શેપટે કાઢશો ખરા ને શેપટ કાઢી દે હારું બેઠા હતા બીને મારું ઓ સાહેબ ભાઈ છે હો. આ મારો મંગે ભાઈ મને ચો ફસાયો તે બધું આ તું ગોઠનું હતું એ જૂઠું કરાવી હું તો બેડ ફરતો હતો બસ સાહેબ રેડી હોય તો હું પગ છોડું હા હજી થોડો દુખાવો છે ઓવે એટલે હવે બીજું કસરત કરવાનું છે સાહેબ ઓય હા તમે તારે કે બાકી ના રાખ્યા પાછું મટાડા માટે બધું કરું હા તમારો પગ હવે જો આયરો ઢીલો ફરતો છે હવે હાવ રેડી કમ્પ્લીટ કમ્પ્લીટ હવે ઊંધા ઊંઘાડો કેમ સાહેબ ઊંધા આપણે પોડું ને હશે હા અને બીજું બધું શરીર ઉપર. એટલે તારા સાહેબ ને શું છે મને તો કળિયું કથું દેખાતું ઓમ સાહેબ હા હા ઓમ હા એમ વાહ ભાઈ વાહ બારે છે 2 મિનિટ હા એટલે હા સાહેબ હા તમારે પટાવાનો છે મને હાવ પટાવા નહીં ગતું તો પછી એમ તો હબળો કે પટાવો તો બોધીને લપડાવો એટલે તરત વળ કાકા તમારે મટાડવાનું છે કે નહીં ના મટાડવાનું છે. તો શું યાર પટાવાની હારું વાત કરી લે રહ્યા હા લે સર તમે કોઈ એમ હા મણકો ન્યાસો આવે હવે સાહેબ હા આ મણકો આવું છૂટો આવશે છૂટો એટલે આખા શરીરમાં રંબેરો છે એવું એમ હોય એટલે તારે આ તો મારું હું આટલો ઉંમર થી પડશે આવો તો મણકો ના ભાલ્યો આ તો સાહેબ ગોડો છે કે મણકો ગોડો છે હા કાકા હા સાહેબ કેટલા દાડા છે તમને આ દુઃખ થયેલું છે આ તો સાહેબ મને લાગે 2.5 દાડા જેવું થઈ ગયું તું કોણ તમે યાર હવે આટલા દાડા થઈ જાય ને તમને ખબર નહીં પડતી પણ સાહેબ અમારે તો ચો આટલા દવાખાના ટુકડો નહીં હવે સાહેબ શું છે બરાબર એમાં છે પછી કોઈ કાઢવું નહીં મોય એ છે ઊંચા થાય છે એટલે આ સાહેબ ટેન્શન જ દેખાવા મળ્યો છે આખો એ હા રેડી સાહેબ રેડી ડોક્ટર રેડી છે રેડી સાહેબ ઓ બસ કમ્પ્લીટ ઉભા થાજો એટલે હળવાળો છે કોઈ સુબાનો એટલે તમે તો હળવેલો છો વસબાન ન થતા રેડી સાહેબ રેડી થઈ ગયું જો હા રેડી સાહેબ ઉભા થો અને ઉઠક બેઠક કરજો 2 વખત ચમ એવું એમ હા કરું સાહેબ કરું ઉપર રહો સાહેબ ફોન હેડો પડશે હા લ્યો કમ્પ્લીટ થઈ ગયું છે હજી કોઈ કીધું હા રેડી રેડી હા. ચેડે દુખાય છે ના ગતું નહીં ગતુંય નહીં મણકો રેડી મણકો તો ને કર્મસિંહ જતો રહ્યો લાગે તો મણકોય બેહી જાય ને ટણકોય બેહી જાય બધી બેહી જાય કમ્પ્લીટ થઈ ગયું સાહેબ આજે થાય ને કોઈ કોઈ દાડો ના થાય ગતુંય ગેરંટી એમ હા અને આપણે કોઈ ખોટ ફીઝે ભારે નહીં લેતા એવું એમ માપે ના બરાબર છે ના આપણે ગરીબ લોકોને આવું ન કરે ને પછી ના વાત આવું ન સાચી કરે. વાત સાચી હવે આખો શરીર ઓગળીએ ઓગળી છે બધું કમ્પ્લીટ સાહેબ ખાલી આ છે ને હા આ 4 ઓગળી છે ને લડકા ભાઈ હા આવો આવરા ઓય કેમ આયા તમે આ હું આયો તો આ કોણ છે આ ડોક્ટર છે ડોક્ટર જ આવો કેમ સાહેબ ઓકે શેડ આવે છે વડું છે યાર એટલે કેમ આયા તમે આ હું
હડકો પડ્યો તો કોઈ મસાજ કરાવે મસાજ. ફોર પછી પડી ગયા હતા? ના ના ચાલે. આપણે હમણાં પુડા વાળાનું વધારે હતું ઓકા થયા ને વળી ઉભા થયા ને ઓકા થયા ને એટલે અને પાછો પછી તમારે પર આ ઊંડો ઢાળ્યો ખરો પાછો. હા હવે સમજ્યા પેલા વેણ વાળા છે તો હા સાહેબ આ 4 ઓગળી ને હમ. આરી કમ્પ્લેટ હાલે છે આરી કમ્પ્લેટ જો આપણે રસ્તો બતાવો બધું બતાવી દે છે અને આ તો ગતું હરે મળતી જ નહીં તો મૂર્ખા તારાબાઈ ની ઓગળી ભગવાન ની આલેલી છે કદી એક ના હાલે. હા એટલે આટલું મળશે ખરા મારે હારી મટી જાય ઓને શું કરવાનું ખબર છે હા ઓને તમે હુઈ જાઓ ને ઓવે. એટલે ઓગળે ને બોધી દેવાની પંખે અને ઓમ 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 એટલે છૂટી કરીને કાપીને ના ના હા. હાથ સુધી આખો દાડી વાસી એટલે દાડા જેવી કમ્પ્લેટ એના હાથી હલવા મળે બસ તો ઓમ ઓમ હા, ઓમ મારું ઓમ સાહેબ તો ઓમ વાત સાચી છે. ઓમ ઓમ જો જાવ છે પેલા ભાઈ આપણે ઓગળી બોધે ને બધું પંખો માં હલ કરે કે ના કરે હા વાત સાચી હા એટલે થઈ જાય એટલે થઈ જાય અને 300 રૂપિયા ફી થાય 300 રૂપિયા એમ હાલ દો હા તમારે કઈ મારે થોડો હાથ આ ભેદ દઉં છું કે એટલે હું ઓછો વળા છે કે જો બતાવતા હોય પેલા મંગે ભાઈ મને મેલ્યા હતા તે કીધું બતાવું કીધું કોઈ થાય જ ના બસ હાઈટ વેટ પાઈ જા કમ્પ્લેટ હા હવે સાહેબ હું જાઉં બેહું કેવું બરું તમારે કોઈ કરવાનું શું કરવું છે આ હાથે થોડો આપી ભેદ દઉં છું કે ઓહો 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 તે દોઈ તો નહીં આ મુઠ્ઠી વાતી નહીં ઓછે કે તો આ તો બટન ખોલો હવે કીધું ના, ના, બરાબર. પડી જાય. બરાબર છે તમને ખબર નહીં હમણાં જુઓ કાળા કૂકવા પડે દવા હારી આપણે દેશી વાહી ગઈ હા એ રી ને આ દેશી દવા વાત સાચી ખાલી થોડી થોડી માલિશ કરી દેવાની આ સુધી રેડી 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 હા હા આટલે છે ને દુઃખ હા એ ઓહો આજે આ તો સાહેબ આ તો મંગા ભાઈ આપડે હરખા ભાઈ આ તો બહુ કાઠું છે કાઠું તો એટલે તમે શીખી હમું કરાય હું તો કઈ ન કરતો હતો. એટલે હું તો કઈને 2-12 મહિને લઈને ફરું છું પણ નતો કીધું કે આપણા મંગો પૈકી ના ઓહો સાહેબ ભાઈ બે મિનિટ કાકા થાવ ઓહો સાહેબ ભાઈ આ તો નહીં ખમાય પણ 2 મિનિટ ના, પણ વાપલો કે હા આ કાતો તો દુખ હોય તાન ઢોપ ખાવા પડે ને. એટલે પણ આ તો નહીં ખમાતો હરખા ભાઈ વાત સાચી સાહેબ કાઠું લાગે. પડે કાઠું પડે આ મને પૂછે કેટલું મશીન માં પીડાયો હા અને વળી ઓમ કરીને પગ પગ બોચ્યા જાણે. ઓહો. બધું કર્યું તોય બાગડ ભેજો આપણે એના દુવા તને નહીં પાડું છોડતી હોવે. એવી રીતે બધું સાહેબે કર્યું તોય કમ્પ્લેટ બેહી રહ્યા હા, બાપડા બેહી બોકા રહ્યા. કરી જા રોઈ જા તોય દુઃખ માટે તો બધું કરવું પડે ઓહો, બસ અને પેલા ભાઈને શું કર્યું તું પેલા મંગા ભાઈને ઈ તો ધોળતા મોટાઈ ગયા ના ના એટલે દવા આવી ના અમારી જેવી કરી હતી તમારી જેવી મારા વર્ષે મુએ તો એમ નહીં કીધું કે કાળા કૂકવા પડે એવું નહીં કીધું મારા વર્ષે લાહડ તની હે હવે મટી ગયું મટી ગયું ના કસરત કરવી હોય તો કરી દો રી. મને જોવા દેજો. રેડી કાકા તમે Complete. ચિંતા ના હા, કરશો ready છે, અચ્છા હો. થઈ ગયું ભાઈ હું આ ડોક્ટર છે, હો. જોવું પડે મારા હાથ ના હોવે. વળે તો પાછો ફેર વળી ના 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 હાથ વળે તો ડોશી કે વળી હાથ બગાડી ના હોવે. કમ્પ્લીટ આ જો મને આ જો આ એમ? હા, હા તો કમ- ready. આ જો આમ થઈ ગયું હા હું કમ્પ્લીટ થઈ ગયું બનકા બધું કમ્પ્લીટ ના થઈ ગયું સાહેબ સારું 300 રૂપિયા ફી હા જો હાલ દઈએ રેડી જો ને કાકા આવજો સારું કોઈ હોય તો મકા મેલતા રહેજો સારું હવે કોઈ ગમે એવો છે ને તો હવે મૂર્ખા ડોક્ટર પાઈ નહીં મેલા નેક નીકળ્યા છે ને. આ તો હા આપણે મંગે પેલું કર્યું છે હોય ને કે હું આવું ના પણ મંગે મારું સારું આ મારી ચામુંડા